કેવા પદને બહુપદી કહેવાય? પહેલો પ્રશ્ન એ. તો આપણે સામાન્ય રીતે ગણિતમાં કોઈ પણ સ્ટેપ હોય તો આપણે એને પદ તરીકે ઓળખીએ. કોઈ પણ માનો કે આવું લખીએ, માનો કે 4, તો આ એક પદ થયું કહેવાય. હવે એ 4 એ એક અચલ કહેવાય, એક ફિક્સ નંબર કહેવાય. એની કિંમતમાં, એની વેલ્યુમાં કદી વધઘટ ના થાય. પણ એ 4ની સાથે કોઈ એવું પદ જોડાઈ જાય કે જે એની વેલ્યુને, એની કિંમતને અનિશ્ચિત બનાવી દે. જેમ કે હું 4x લખું તો એની વેલ્યુ અનિશ્ચિત થઈ ગઈ. હું તમને એમ કહું ભાઈ 4 પેન લાવો, તો તમે 1 2 3 4 ગણીને આપી દીધી આ 4 પેન. હું તમને એમ કહું કે 4x ચોપડા લાવો, તો કેટલા લાવવાના? 4x ચોપડા. એટલે એમાં એક્સની વેલ્યુ શું છે એ જાણવી જરૂરી છે. તો આ એક પદ થયું, એક પદ. એવું એક પદના જોડે જોડાય પાછું બીજું પદ, તો આ 2 પદ થયા. આ 2 પદ થયા. આવી રીતે એક ચલવાળા પદ હોય, 2 ચલવાળા પદ હોય, 2 કરતાં વધુ ચલવાળા પદ હોય. જેમ જેમ તમે હાયર સ્ટાન્ડર્ડમાં જતા જશો એમ એમ ચલોની સંખ્યા વધતી જશે. 10મા ધોરણ સુધી તમારે 2 ચલવાળી બહુપદી ભણવાની છે. 2 ચલવાળી, એક્સ હોય અને વાય હોય. 9મા ધોરણમાં હાલ પૂરતું આપણે એક ચલ બહુપદી જ ભણીશું. તો બહુપદી, બહુ એટલે વધારે, પદી એટલે કે વધારે પદ, જેમાં વધારે પદ આવેલા છે એને કહેવાય બહુપદી. એક પદ હોય તેને એકપદી કહેવાય, 2 પદ હોય તેને દ્વિપદી કહેવાય, પછી ત્રિપદી. પણ દ્વિપદી કે દ્વિપદીથી મોટી કોઈ પણ હોય તો એના માટે સામાન્ય શબ્દ છે બહુપદી. ક્લિયર? ઓકે. હવે આખી જે બહુપદી આપેલી હોય એમાં એક ચલ હોય. એ એક ચલની મેક્સિમમ ઘાત જો 1 હોય તો એને એક ઘાતવાળી બહુપદી કહેવાય. એક ઘાત મેક્સિમમ ઘાત થતી હોય, વધુમાં વધુ ઘાત થતી હોય તો. જો 2 ઘાત વધુમાં વધુ અથવા તો સૌથી મોટામાં મોટી ઘાત 2 થતી હોય તો એને કેવી બહુપદી કહીશું? દ્વિઘાતવાળી અથવા તો 2 ઘાતવાળી. તો દરેકના એક સ્વરૂપો હોય. જેમ કે જો એક ઘાતવાળી બહુપદી હોય ને તો આ છે એનું સામાન્ય સ્વરૂપ, જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0. આ એક શરત થઈ. કેમ? જો એ 0 થશે તો આ એ 0 થવાના કારણે આ આખું પદ 0 થઈ જશે અને એક્સનું અસ્તિત્વ નહીં રહે. એક્સનું અસ્તિત્વ નહીં રહે તો પછી એ બહુપદી, એકપદી અથવા દ્વિપદી કહેવાશે નહીં. તો એક્સનો સહગુણક 0 હશે તો એ બહુપદી બનશે નહીં. બીજું કે આ એક ચલવાળી થઈ, પછી એક ચલવાળી અને એક ઘાતવાળી થઈ, પછી એક બીજું આવું સ્વરૂપ લઈએ તો આના કરતાં આમાં આપણને શું જુદું જોવા મળ્યું? તો એમાં મહત્તમ ઘાત 2 જોવા મળે છે. આની મહત્તમ ઘાત કેટલી હતી? 1. આમાં મહત્તમ ઘાત 2 જોવા મળે છે. એટલે આને કહેવાય દ્વિઘાત બહુપદી. અને કેવી કહીશું? દ્વિઘાત બહુપદી. અને આના જેમ એની પણ શરત થશે કે જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જે x² વાળું પદ છે એનો સહગુણક છે એ, અને એ 0 હોવો જોઈએ નહીં. કારણ કે ફરીથી જો એ 0 હશે તો આ રહ્યું આખું પદ 0 થઈ જશે અને બહુપદી આટલી જ વધશે અને એ હવે દ્વિઘાતમાંથી શું બની જશે? એક ઘાત બની જશે. બરાબર? બી અને સી 0 હોય તો કોઈ ફરક નથી પડતો. એટલે કે આર્યા પદો હોય કે ના હોય એનાથી કોઈ ફરક પડતો નથી. તો એનો અર્થ એવો થયો કે કોઈ પણ એક ઘાત બહુપદીને આપણે ઓળખવી હોય, એક ચલવાળી એક ઘાત બહુપદી, તો કેવી રીતે ઓળખવાનું? તો એ આવી હોઈ શકે, કોઈ પણ નંબર સાથે એક્સ આવી હોઈ શકે, માઇનસમાં આવી હોઈ શકે, અથવા તો 7/2x આવી હોઈ શકે, અથવા √3x. આ બધી જ એક ચલ બહુપદી કહેવાય. એમાં વત્તામાં કશું નથી આપ્યું એટલે આપણે શું સમજવાનું? 0. એટલે કે આ જે બીની વેલ્યુ છે ને આ બધા જ ઉદાહરણોમાં 0 કરી દીધી આપણે. બી આપ્યો નથી કારણ કે એની વેલ્યુ 0 હતી. અને જો જોડે પ્લસ માઇનસ કરીને તમે કંઈ લખી શકો તો આ વેલ્યુ કોની બની કહેવાય? બીની બની કહેવાય. તો કોઈ પણ એક ઘાતવાળી એક ચલવાળી બહુપદીને તમે આની સાથે સરખાવો તો એક્સના જોડે જે સહગુણક હોય એને એ કહેવાય, અને જે અચળ પદ હોય એટલે કે જે સંખ્યા હોય કે જેની સાથે એક્સ કે વાય જોડાયેલો ના હોય એને અચલ કહેવાય, એટલે કે બીજું પદ કહેવાય. તો પરીક્ષામાં આપણને આવી રીતે પ્રશ્ન પૂછાય કે આપેલી બહુપદીમાં એ અને બી જણાવો. તો આપણને આવી રીતે પૂછાય 4 - 3x. આ કઈ બહુપદી છે અને એના સહગુણકો જણાવો. તો આ બહુપદીને આપણે એક ચલ કહીશું કે દ્વિચલ? એક ચલ બહુપદી, એક જ ચલ દેખાય છે. એમાં જે ચલના આગળ જે સહગુણક હોય એને શું કહેવાય? એ. અને જે સંખ્યા હોય એને શું કહેવાય? બી. તો ચલના આગળ આપણને શું આપ્યું? -3. તો અહીંયા શું આવશે? -3. અને બીની વેલ્યુ કેટલી થશે? 4. બીજું એક જોઈએ. ચલો, આ પણ એક ચલ બહુપદી.
એની વેલ્યુ કેટલી થશે ભાઈ? √3 થશે અને બીની વેલ્યુ -1/2 થશે. બીજું એક જોઈએ, ચલો એની વેલ્યુ એક્સના આગળ કંઈ નથી તો શું સમજવાનું? 1. એની વેલ્યુ 1 અને બીની વેલ્યુ -1. અહીંયા જો પ્લસ કરી દીધું હોય તો હવે બીની વેલ્યુ +1. આવી રીતે એક સિમ્પલ 1 માર્કનો પ્રશ્ન બની શકે. એવું ને એવું 2 માર્ક દ્વિચલ બહુપદીમાં જોઈએ તો દ્વિચલ બહુપદીનું પહેલાં તો સામાન્ય સ્વરૂપ ax² + bx + c. હવે આપણને શરતમાં એવું કીધું હતું કે એ 0 હોવો જોઈએ નહીં. તો એ 0 ના હોય તો એવા કેટલા અલગ અલગ ઉદાહરણ બનાવી શકીએ. જુઓ, એક 4x² લખીએ, આમાં b અને c ની વેલ્યુ 0 થઈ ગઈ. આપણે એવું લખીએ 4x² + 3x, આમાં કોની વેલ્યુ 0 થઈ ગઈ કહેવાય? વેરી ગુડ, c ની વેલ્યુ 0 થઈ ગઈ કહેવાય. આપણે લખીએ 3x² - x + 2, આમાં a ની વેલ્યુ, b ની વેલ્યુ, c ની વેલ્યુ બધાની વેલ્યુ આવી ગઈ. તો ખાલી a વાળું પદ હોય x² વાળું તો એ તો દ્વિઘાત બનશે જ, પણ જેમાં c ની વેલ્યુ 0 હોય એ દ્વિઘાત બનશે. જેમાં a b c બધા આપેલા હોય, આમાં b અને c બંનેની વેલ્યુ 0 છે તો એ દ્વિઘાત બનશે. તો બધા જ દ્વિઘાતના અલગ અલગ ઉદાહરણ થયા. એમાં જે સહગુણક હોય, આ સહગુણક એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. માઇનસ હોઈ શકે, પ્લસ હોઈ શકે, પૂર્ણાંક હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે, સમય હોઈ શકે, અસમય હોઈ શકે. સહગુણક ગમે તે હોઈ શકે. તો કોઈ પણ એક ચલ બહુપદી હોય, દ્વિચલ બહુપદી હોય, એક ઘાત બહુપદી હોય, દ્વિઘાત બહુપદી હોય, બહુપદીની 2 બેઝિક શરતો છે. કઈ કઈ? તો પહેલી શરત એ છે કે એની જે ઘાત હોય એ હંમેશા પૂર્ણાંક હોવી જોઈએ. એમાં જે બી ચલ આવતા હોય x, એ ચલ કહેવાય. એની જે ઘાત હોય એ હંમેશા કેવી હોવી જોઈએ? ઘાત એની પૂર્ણાંક હોવી જોઈએ. અને બીજી શરત કે એની જે ઘાત હોય ફરીથી એ ધન હોવી જોઈએ. જો કમ્બાઈન કરીને બોલીએ તો કોઈ પણ પદ કે જેના ચલની ઘાત કેવી હોય? ધન પૂર્ણાંક. ઘાત કેવી હોય? ધન પૂર્ણાંક. તો એને આપણે શું કહી શકાય? બહુપદી. હવે પરીક્ષામાં આપણને આવી રીતે પ્રશ્ન પૂછાય કે શું આ એકચલ દ્વિચલની વાત નહીં, બહુપદી છે? તો આપણે એના અંદર કઈ 2 બાબતો ધ્યાનમાં રાખવાની કે જે ચલ આપ્યો હોય એની ઘાત ધન પૂર્ણાંક હોવી જોઈએ. એક ધન હોવી જોઈએ અને પૂર્ણાંક હોવી જોઈએ. તો આમાં જે ચલ આપ્યો છે કોણ છે? x. તો એક્સની ઘાત છે 2, તો 2 નો ધન પૂર્ણાંક કહેવાય? હા. તો આ બહુપદી છે. બીજું એક ઉદાહરણ જોઈએ, x + x ની 3 ઘાત. તો અહીંયા બે વખત ચલ આપેલા છે. તો આની ઘાત છે 1, ધન પૂર્ણાંક છે. આની ઘાત છે 3, એ ધન પૂર્ણાંક છે. તો આને બહુપદી કહેવાશે. પછી જોઈએ 3 + x ની 3 ઘાત. તો આની ઘાત કેટલી છે? 3, જે ધન પૂર્ણાંક છે એટલે બહુપદી છે. પછી જોઈએ 3.4 + √3x. બોલો, આ બહુપદી છે? છે, બહુપદી છે. આપણે ખાલી ચલ જોવાનો અને ચલની ઘાત જોવાની. તો અહીંયા ચલની ઘાતમાં કંઈ નથી આપ્યું એટલે કેટલું સમજવાનું? 1. અહીંયા કોઈ પણ સંખ્યા હોય, અહીંયા કોઈ પણ સંખ્યા હોય, એ સમય હોઈ શકે, અસમય હોઈ શકે, ધન ઋણ ગમે તે હોઈ શકે. એનાથી બહુપદી છે કે નથી એવું નક્કી થવાનું નથી. બહુપદી નક્કી થશે ચલની ઘાતથી. જો ચલની ઘાત ધન પૂર્ણાંક હોય તો એ બહુપદી છે. પણ બહુપદીને એક સરળ સ્વરૂપ આપવું જરૂરી છે. આ બધા ઉદાહરણો સરળ સ્વરૂપના હતા. હવે થોડા કોમ્પ્લિકેટેડ લઈએ. જેમ કે આની વાત કરીએ. પહેલી નજરે એવું લાગે કે આ બહુપદી છે, પણ આ બહુપદી નથી. કેમ નથી? તો અહીંયા એક ઘાત છે, અહીંયા એક ઘાત છે, પણ આ જ્યારે છેદ એની લાઈનમાં સરળ બનાવવા માટે ઉપર લઈ જઈશું તો આનું સાદુરૂપ આવું થશે ભાઈ. એક્સની ઘાત કેટલી થઈ જશે? માઇનસ થઈ જશે. તો આપણી શરત હતી કે ચલની ઘાત ધન પૂર્ણાંક હોવી જોઈએ અને એ ચલની ઘાત કેવી થઈ ગઈ? ઋણ પૂર્ણાંક થઈ ગઈ. એટલા માટે આ બહુપદી નથી. ઓકે, બીજું એના જેવું જે ઉદાહરણ જોઈએ, x² + 1/x². તો પહેલી નજરે તો લાગે બહુપદી, પણ આ ખરેખર બહુપદી નથી. કેમ કે આનું સાદુરૂપ જ્યારે આપણે કરીશું તો x² નીચેથી ઉપર જશે તો એની ઘાત શું થઈ જશે? -2. એટલા માટે આ બહુપદી નથી. એટલે આ નથી ને આ બહુપદી નથી. ખબર પડી? તો બહુપદી છે કે નહીં એ નક્કી શેના વડે કરીશું? ચલની ઘાત વડે. જો ચલની ઘાત ધન હોય અને પૂર્ણાંક હોય, એટલે કે ટૂંકમાં ધન પૂર્ણાંક હોય તો એ બહુપદી છે, અને ધન પૂર્ણાંક ના હોય તો એ બહુપદી નથી. ઓકે, પછી એક ચલવાળી બહુપદી, દ્વિચલવાળી બહુપદી ખબર પડી. એક ઘાતવાળી બહુપદી, દ્વિઘાતવાળી બહુપદી ખબર પડી. તો કોઈ પણ બહુપદીનો પ્રકાર નક્કી શેનાથી થાય છે? એક ચલના આધારે થાય અને ચલની ઘાતના આધારે થાય. અલગ અલગ વસ્તુ છે.
બહુપદીનો પ્રકાર શેના આધારે નક્કી થાય? એક ચલના આધારે થાય અને બીજું ચલની ઘાતના આધારે થાય. ચલના આધારે ચલની ઘાતના આધારે. તો એક ચલ હોય તો એક ચલ બહુપદી, બે ચલ એટલે કે એક્સ અને વાય બંને દેખાતા હોય તેને કહેવાય દ્વિચલ બહુપદી. પછી ચલની ઘાતના આધારે તો જે એક ચલ હોય અથવા તો આખી બહુપદીમાં મેક્સિમમ ઘાત કેટલી છે? એક, તો એને કહેવાય એક ઘાત બહુપદી. એક ઘાત બહુપદીનું બીજું નામ છે સુરેખ બહુપદી. કેમ એને સુરેખ બહુપદી કહેવામાં આવે છે? કારણ કે એનો જે આલેખ દોરીએ એ સીધી રેખા મળે છે એટલા માટે. સીધી રેખાને ગાણિતિક શબ્દમાં બોલાય સુરેખ, એટલા માટે એને સુરેખ બહુપદી કહેવામાં આવે છે. જો આખી બહુપદીમાં મેક્સિમમ ઘાત આપણને બે દેખાય તો એ બહુપદીને કેવી કહીશું આપણે? દ્વિઘાત બહુપદી. તો થોડાક એવા ઉદાહરણો જોઈએ. ચલો, તમારે કહેવાનું છે કઈ બહુપદી એક ઘાત બહુપદી છે, કઈ બહુપદી દ્વિઘાત બહુપદી છે. અને એ લિસ્ટમાં કોઈક બહુપદી એવી આવી જશે કે જે બહુપદી નથી, તો તમારે ઓળખવાનું છે કે તે બહુપદી નથી. ચલો, પહેલાં આ બાજુવાળી નક્કી કરી દઈએ આપણે. ચલો બોલો, આ બહુપદી દ્વિઘાત બહુપદી છે, એક ઘાત બહુપદી છે? કેમ દ્વિઘાત બહુપદી છે? મેક્સિમમ ઘાત બે છે. ઓકે, દ્વિચલ કહી શકાય કે એક ચલ કહી શકાય? દ્વિચલ કહી શકાય, કારણ કે એમાં બે ચલ છે. ચલો, આ બહુપદી દ્વિઘાત. આ રહીએ સુરેખ એટલે કે એક ઘાતવાળી બહુપદી. આ રહીએ બહુપદી નથી. કેમ? તો આ એક્સ જ્યારે નીચેથી ઉપર જશે તો આનું સાદુરૂપ શું થશે? એક્સ માઇનસ એક્સની માઇનસ એક ઘાત. તો આ બહુપદી જ નથી. ઓકે, ચલો તો ઉદાહરણ એક છે, આપણે ડાયરેક્ટ ઉદાહરણ અહીંથી જ સોલ્વ કરી દઈએ. બોલો, બહુપદીની ઘાત. બહુપદીની ઘાત એટલે આપેલી બહુપદીમાં જે ઘાત મેક્સિમમ હોય એ ઘાતને કહેવાય બહુપદીની ઘાત. તો અહીંયા રકમ આપેલી છે એક્સની 5 ઘાત માઇનસ એક્સની 4 ઘાત વત્તા 3, તો મેક્સિમમ ઘાત કેટલી છે? 5. તો આ બહુપદીની ઘાત કેટલી કહેવાય? 5. ચલો, આમાં બહુપદીની ઘાત કેટલી કહેવાય? આમાં બહુપદીની ઘાત ના 0 કહેવાય. કેમ 0 કહેવાય? કે એની અંદર કોઈ પણ સંખ્યા હોય આવી રીતે 2 હોય, 5 હોય, -8 હોય, 1/2 હોય, આવી કોઈ પણ સંખ્યા હોય તો એની સાથે ગુણાકારમાં રહેલું છે એક્સની 0 ઘાત, એક્સની 0 ઘાત અથવા વાયની 0 ઘાત, કંઈ પણ લખી શકો તમે. તો અહીંયા ઘાત કેટલી થઈ ભાઈ? 0 થઈ. તો કોઈ પણ નંબર આપેલો હોય 2, 5, 25, માઇનસ પ્લસ, પૂર્ણાંક અપૂર્ણાંક, દશાંશ, કોઈ પણ નંબર આપેલો હોય, સમય અસમય કોઈ પણ, એની સાથે એક્સ કે વાય આપેલું ના હોય તો એમાં બહુપદીની ઘાત કેટલી કહીશું આપણે? 0 કહીશું આપણે. ઓકે, ચલો પછી હા, ઓકે, તો હવે તમારે ઓળખવાનું છે કે કઈ એક ચલવાળી છે ને કઈ એક ચલવાળી નથી. આપણે 2 ચલ 3 ચલ એવું કહેવાનું નથી. એક ચલવાળી છે તો હા, એક ચલવાળી નથી તો ના. ચલો બોલો, આ રહીએ એક ચલવાળી છે? હા. આ રહીએ? હા. આ એક ચલ છે પણ બહુપદી નથી. કેમ બહુપદી નથી? 3 વર્ગમૂળમાં, અરે સોરી, ટી વર્ગમૂળમાં આપ્યો છે. હવે ટીનું વર્ગમૂળ એટલે ટીની ઘાતમાં 1/2. અને આપણે શું વાત કરી હતી? પૂર્ણાંક હોવો જોઈએ. પૂર્ણાંક એટલે 1, 2, 3, 4, 5 એવો પૂર્ણાંક હોવો જોઈએ. તો આ પૂર્ણાંક નથી, આની ઘાતમાં 1/2 કહેવાય, એટલે આ બહુપદી નથી. ચલો, આ બહુપદી નથી, કારણ કે વાય નીચેથી ઉપર જશે તો વાયની ઘાત થશે -1 અને એટલા માટે તે બહુપદી નથી. ચલો, આ એક ચલવાળી નથી. ચલો, x² સહગુણક કહેવાનો છે. તો આખામાં જો x² દેખાય એની આગળ જે નંબર હોય એની સાથે ગુણાયેલો જે નંબર હોય એને કહેવાય x² સહગુણક. તો ચલો, આમાં x² સહગુણક? ઓકે, આમાં x² સહગુણક? વેરી ગુડ. આમાં x² સહગુણક π/2. x² ના આગળ જે સંખ્યા છે એ π/2 છે અને આમાં x² સહગુણક 0. x² વાળું પદ જ નથી એટલે મતલબ x² સહગુણક 0 હતો
એટલે 0 જોડે x સ્ક્વેર ગુણીને આખું પદ શું થઈ ગયું 0. તો આપણને જેનો સહગુણક શોધવાનો કીધો હોય એવું પદ ના હોય તો ત્યાં શું જવાબ આવશે 0. આપણને xનો સહગુણક શોધવાનો કીધો હોય પણ આખી રકમમાં ક્યાંય x આવતો જ ના હોય તો જવાબ શું આવે 0. 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈ એક ઉદાહરણ. એટલે કે આપણે એક એવી બહુપદી બનાવવાની કે જેની મેક્સિમમ ઘાત કેટલી થાય ભાઈ 35 થાય. તો પહેલાં તો એક્સની 35 ઘાત લખી દેવાની, પછી જે મરજી ફાવે એ પ્લસ માઇનસ કરીને તમારે જે લખવું હોય એ લખો. એક્સ સ્ક્વેર લખો, મેક્સિમમ ઘાત 35 રહેવી જોઈએ. એક્સ સ્ક્વેર લખો, એક્સ લખો, 15 લખો, 2 લખો, 1/2 લખો, -4 લખો, જે લખવું હોય એ લખો. પોઈન્ટવાળી સંખ્યા લખો, વર્ગમૂળવાળી સંખ્યા લખો, એઝ ઇટ ઇઝ જે લખવું હોય તમારે. પણ મેક્સિમમ પદ આર્યું કમ્પલસરી હોવું જોઈએ, એનાથી ઘાત વધારી શકીએ નહીં. ચલો આ બહુપદીને 35 ઘાતવાળી બહુપદી કહીશું આપણે. 1 મિનિટ. એક્સની 35 ઘાત લખ્યા છે અને વત્તા એક્સની 20 ઘાત અને 2 ઘાત. ચલો આને 35 ઘાતવાળી કહીશું. કેમ ભાઈ ના? આ ઘાત કેટલી થઈ ગઈ 40. તો આ બહુપદી 40 ઘાતવાળી બહુપદી થઈ. કેવી બહુપદી થઈ 40 ઘાતવાળી. એવી રીતે બીજું એક ઉદાહરણ છે કે ભાઈ 100 ઘાતવાળી બહુપદી. તો તમારું એક પદ કમ્પલસરી શું હોવું જોઈએ એક્સની 100 ઘાત. પછી એને જો દ્વિપદી બનાવી હોય તો 2 પદ બનાવવાના, ત્રિપદી બનાવી હોય તો 3 પદ બનાવવાના. દ્વિપદી બનાવી હોય તો પ્લસ માઇનસ કરીને લખી દો ગમે તે, તમારી જે મરજી હોય. આ દ્વિપદી થઈ ગઈ 100 ઘાતવાળી દ્વિપદી. જો ત્રિપદી બનાવવાની હોય તો 2 પદ લખી દો. આ કેટલા પદ થઈ ગયા 3. તો આ થઈ 100 ઘાતવાળી ત્રિપદી. એમાંથી એક મિટાઈ દઈએ તો આ થઈ 100 ઘાતવાળી દ્વિપદી. આ થઈ 100 ઘાતવાળી એકપદી. બોલો પડે ને ખબર? ચલો હા, 5મા પ્રશ્નમાં જુઓ શું કહેવાનું છે આપણે. સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત. તો એક્સની ઘાત મેક્સિમમ 1 હોય તો સુરેખ, એક્સની મેક્સિમમ ઘાત 2 હોય તો દ્વિઘાત અને એક્સની મેક્સિમમ ઘાત 3 હોય તો ત્રિઘાત. ચલો આ કેવી કહીશું? ઓહો, બહુપદીની કિંમત. ચલો હવે એમાં બહુ જ સિમ્પલ છે. ઘણીવાર 2 માર્કમાં પૂછાય છે આવો દાખલો કે આપણને જે બહુપદી આપી હોય, એક્સમાં આપી હોય અથવા વાયમાં આપી હોય, ટીમાં આપી હોય, કોઈ પણ અક્ષરનો ઉપયોગ કરેલો હોય. એક ઉદાહરણ લઈ લઈએ. જેમ કે લઈએ બીજા નંબરનું ઉદાહરણ કે ક્યુ વાય બરાબર શું આપેલું છે 3y3 -4y વત્તા √11. તો એમ કહે છે y બરાબર 2 આગળ બહુપદીની કિંમત. તો આખી બહુપદીમાં જ્યાં જ્યાં આપણને y દેખાય ત્યાં 2 લખવાનું છે. પહેલા સ્ટેપમાં તો કોઈ ગણતરી જ નથી કરવાની. તો અહીંયા જોઈએ ક્યુ વાય એટલે સોરી, હવે અહીંયા શું લખીશું આપણે? અહીંયા લખીશું 2. તો ક્યુ 2 આ 3ની જગ્યાએ 3, પછી વાયનો ઘન તો અહીંયા આવશે 2નો ઘન -4, પછી પાછો વાય આવ્યો તો 2 વત્તા √11. તો આમાં તો કોઈ ગણતરી જ નહીં કરી. આપણે બહુ સિમ્પલ વસ્તુ હતી કે જ્યાં આપણને વાય દેખાય ત્યાં આપણે 2 લખવાના. ચલો પછી અહીંયા 3, 2નો ઘન 8, -4 × 2 8 વત્તા √11. ચલો 8 તરી 24 -8 વત્તા √11. તો 24માંથી 8 જાય તો 16 વત્તા √11. 16 ને 11 ના થાય? સરસ. તો પછી આ આપણો જવાબ થયો. બરાબર. વર્ગમૂળવાળી સંખ્યા અને વર્ગમૂળ વગરની સંખ્યા, એક અસમય સંખ્યા અને એક સમય સંખ્યાનો સરવાળો કદી થઈ શકે નહીં. જો એ 2 સંખ્યાઓનો ગુણાકાર હોય, જેમ કે 16 × √11, તો હા આટલું થાય. આ ગુણાકાર થઈ ગયો, એમાં કોઈ વિશેષ ના થાય. આ ગુણાકાર થઈ ગયો. એ વર્ગમૂળના અંદર ના જાય, અને જાય તો એનું અલગ સાદું રૂપ હોય, 16નો વર્ગ બનીને અંદર જાય. પણ આપણે એ બધું કરવાનું નથી. આ થઈ ગયો એનો ગુણાકાર. ઓકે. તો આવી રીતે બહુપદીની કિંમત શોધી કહેવાય. એમાં પછી અલગ અલગ કિંમતો શોધવાની હોય. x બરાબર -1 આગળ હોય, x બરાબર 1/2 આગળ હોય, x બરાબર 1/3 આગળ હોય. તો આખી બહુપદીમાં જ્યાં જ્યાં એવી રીતે x દેખાતો હોય ત્યાં આગળ એ પ્રમાણે -1 કીધું હોય તો xની જગ્યાએ -1 મૂકવાનું, 2 કીધું હોય તો xની જગ્યાએ 2 મૂકવાનું, 1/2 કીધું હોય તો 1/2 મૂકવાનું. પહેલા સ્ટેપમાં કોઈ જ ગણતરી નથી આવતી. બીજા સ્ટેપમાં શું કરવાનું? કૌંસના સાદુરૂપ આલવાના. એટલે કે કૌંસનો વર્ગ હોય, ઘન હોય એ સાદુરૂપ આલવાના. ત્રીજા સ્ટેપમાં કૌંસની આજુબાજુમાં જે ગુણાકાર હોય, તમે જુઓ પદ્ધતિસર
તમે ડાયરેક્ટ આવડતું હોય, તમે એક્સપર્ટ હો, તમે બહુ બધી પ્રેક્ટિસ કરી હોય, તમે લખી શકો છો. પણ જો પૂરતી પ્રેક્ટિસ ના કરી હોય ને તો અહીંયા ખોટા સ્ટેપ કાપવાના નહીં. જેમ કે અહીંયા જુઓ, આપણે પહેલાં ખાલી કિંમત મૂકી, પછી બીજા સ્ટેપમાં તમે જુઓ ખાલી કૌંસનું સાદુરૂપ આપ્યું. 8 તરી 24 આપણે ડાયરેક્ટ લખી શકતા હતા. ઓકે, તો ખાલી કૌંસનું સાદુરૂપ આપ્યું. અહીંયા કૌંસની બીજી કોઈ ઘાત નથી, એક જ ઘાત છે એટલે બીજું કોઈ સાદુરૂપ થતું નથી. એટલા માટે આપણે આ ગુણાકાર કરી દીધો અને અહીંયા એના પછીના સ્ટેપમાં ગુણાકાર થયો. એટલે કે પહેલું સ્ટેપ શું થશે બહુપદીની કિંમત શોધવામાં? એક્સની જગ્યાએ જે કિંમત શોધવી હોય એક્સ બરાબર 1 આગળ, તો એક્સની જગ્યાએ બધે 1 1 1 1 મૂકી દેવાનું, કૌંસ કમ્પલસરી કરવાનું. જો 1/2 આગળ કિંમત શોધવી હોય તો જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં શું લખી દેવાનું? 1/2 લખી દેવાનું. આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, કૌંસનો વર્ગ હોય, ઘન હોય તો એ સાદુરૂપ આલવાનું. આ બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ, કૌંસના આગળ જે સંખ્યા હોય એની સાથે સાદુરૂપ કરવાનું. કોઈ વાર એના છેદ ઉડતા હોય તો છેદ ઉડાડવાના, ગુણાકાર થતો હોય તો ગુણાકાર કરવાનો. અને ફાઇનલી બધા જ પ્લસ માઇનસ પદોનું સાદુરૂપ કરીએ એટલે આપણને જવાબ મળશે 2 5 પછી 3 વત્તા √4 કે 4 વત્તા √5 એવો કોઈ પણ જવાબ મળશે. બરાબર? તો આ થઈ બહુપદીની કિંમત સુધી કહેવાય. ચલો, જો આમાં તો કશું જ કરવાનું નહીં. આ પીટી વાળી બહુપદી હતી એમાં શું લખ્યું છે? ટી બરાબર એ આગળ. તો આમાં શું થાય મને કહો તમે? જ્યાં જ્યાં ટી હતો ત્યાં એ લઈ લેવાનું, કોઈ ગણતરી જ નહીં કરવાની. શું થાય? આમ 4 એની 4 ઘાત વત્તા 5 એની 3 ઘાત માઇનસ એનો વર્ગ વત્તા 6 થઈ ગયું. આ પી એ થઈ ગયું. પહેલાં પી ટી હતું, હવે શું થઈ ગયું? પી ઓફ એ થઈ ગયું. જો એક બહુપદી આપી છે કે એક્સ બરાબર 1 આગળ બહુપદીની વેલ્યુ શોધો. તો જો એક્સની જગ્યાએ 1 મૂકી દીધો, 5 એમના એમ, વર્ગ એમના એમ, માઇનસ એમના એમ, 3 એમના એમ, એક્સની જગ્યાએ પાછો 1 મૂકી દીધો, વત્તા 7. કોઈ જ કશું જ કરવાનું નથી. જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં કૌંસ સાથે કિંમત મૂકી દેવાની છે જેની બહુપદી આગળ શોધવાની. કોઈ જ ગણતરી નહીં. પછી અહીંયા એક સ્ટેપ ડાયરેક્ટ કરેલું છે. 1નો વર્ગ 1 ને 1 ગુણ્યા 5 એટલે 5. અહીંયા 3 એકા 3 અને અહીંયા 7 એમના એમ. પછી પ્લસ માઇનસનું સાદુરૂપ. પ્લસ માઇનસનું સાદુરૂપ 5 ના 7 12, 12માંથી 3 જાય તો 9. ઓકે, હવે છે બહુપદીનું શૂન્ય. ધ્યાન આપજો અહીંયા. બહુપદીનું શૂન્ય. તો બહુપદીનું શૂન્ય કોને કહેવાય? તો આપેલી બહુપદીમાં જો ચલ એક્સ હોય તો એક્સની એવી કિંમત કે જેનાથી બહુપદીની વેલ્યુ 0 થઈ જાય તો એક્સની એ કિંમતને બહુપદીનું શૂન્ય કહેવાય. દાખલા તરીકે એક સિમ્પલ બહુપદી લખીએ અહીંયા આપણે, x + 1. આ એક બહુપદી થઈ. તો અહીંયા એક્સની જગ્યાએ એવું શું મૂકીએ કે જેથી સાદુરૂપ 0 થઈ જાય? વેરી ગુડ, -1. જો એક્સની જગ્યાએ -1 મૂકવામાં આવે તો એનું સાદુરૂપ 0 થાય. એટલે એક્સની જગ્યાએ મૂકેલી કિંમત બહુપદીનું શૂન્ય કહેવાય. એક્સની જગ્યાએ એવી કઈ કિંમત મૂકીએ કે જેથી બહુપદીની વેલ્યુ 0 થઈ જાય છે તો એક્સની જગ્યાએ મૂકેલી એ કિંમતને કહેવાય બહુપદીનું શૂન્ય. તો અહીંયા એક્સની જગ્યાએ -1 મૂકીએ તો બહુપદી 0 થઈ જાય છે. એ સિવાય કોઈ પણ સંખ્યા તમે મૂકો આ બહુપદીની વેલ્યુ 0 ના થાય. એટલે આ બહુપદીનું એક અને માત્ર એક શૂન્ય છે અને તે કોણ છે? -1. શૂન્ય એટલે 0 એવું નહીં. શૂન્ય એટલે કોઈ પણ સંખ્યા કે જે એક્સની જગ્યાએ મૂકીએ તો બહુપદીની વેલ્યુ 0 થઈ જાય છે. હવે આ વેરીફાઈ મેથડ કહેવાય. નાની બહુપદી હોય, સરળ બહુપદી હોય તો તમે વેરીફાઈ કરીને સીધું લખી શકો. જેમ કે બીજી એક બહુપદી આ તમને આપું, x + 3, તો આનું શૂન્ય શું? સિમ્પલ, -3. એક્સની જગ્યાએ -3 મૂકો, પહેલાં +3 છે, -3 + 3 0. તો એક્સની જગ્યાએ -3 મૂક્યા તો બહુપદી 0 થઈ ગઈ. તો -3 કહેવાય બહુપદીનું શૂન્ય. ચલો, આનું શૂન્ય શું? +2. અહીંયા -2 હતા તો અહીંયા શું મૂકવા પડે? +2. તો અહીંયા +2 મૂકો તો +2 - 2 0. તો બહુપદીનું શૂન્ય શું થયું? 0. હવે આ મેથડ કહેવાય વેરિફિકેશન મેથડ. પણ જ્યારે તમને આવી રીતે આપેલું હોય x² - 2x + 1, તો આમાં તો તમારે એવી રીતે સંખ્યાઓ મૂકવા જાઓ તો બહુ બધી સંખ્યાઓ મૂકવી પડે કે એક્સની જગ્યાએ 1 મૂકી જોયું, સાદુરૂપ આપ્યું, 0 થયું કે નહીં. એક્સની જગ્યાએ 1/2 મૂકી જોયું, સાદુરૂપ આપ્યું, 0 થયું કે નહીં. એક્સની જગ્યાએ -2 મૂકી જોયું, સાદુરૂપ આપ્યું, 0 થયું કે નહીં. તો એમાં તો બહુ ટાઈમ બગડે આપણો. તો એના માટે એક મેથડ એવી કરી કે સૌથી પહેલાં તો આપણે એવું ધારી લઈએ કે આ બહુપદીની વેલ્યુ 0 છે. પછી આના અવયવ પાડીશું અને એ અવયવ ઉપરથી એનું શૂન્ય મળશે. જેમ કે આના અવયવ પડશે x - 1, x - 1.
આના પછીના સ્ટેપમાં આપણે અવયવ પાડતા શીખીશું, એટલે એ વખત તમને સમજાવીશ હું. તો આના અવયવ મળ્યા x -1 x -1 કેમ? તો -1 ને -1 -2 -1 ગુણ્યા -1 +1, તો એના અવયવ થયા. તો એના અવયવ આ બેનો ગુણાકાર કેટલો થાય છે? 0. અહીંયા આપણે ધારી લીધો હતો. તો એનો મતલબ x -1 બરાબર 0, ફરીથી x -1 બરાબર 0. -1 સામે જાય તો પ્લસ થાય, -1 સામે જાય તો પ્લસ થાય. એટલે કે આ બહુપદી માટે દ્વિઘાત બહુપદી છે, પણ એવી એક જ વેલ્યુ મળી કે જે બહુપદીને શૂન્ય બનાવે છે. અને વેલ્યુ કઈ મળી આપણને? કિંમત કઈ મળી? 1. એટલે કે દ્વિઘાત બહુપદી હોવા છતાં આને એક જ શૂન્ય, બે મળ્યા પણ બે સમાન મળ્યા, એટલે શૂન્યોની સંખ્યા કેટલી થઈ? 1. અને શૂન્ય કયું? તો એ 1. અહીંયા 1 મૂકી જુઓ, સાદુરૂપ આપો. એક્સની જગ્યાએ 1 મૂકો, 1 નો વર્ગ, પછી અહીંયા મૂકો -2 કૌંસમાં 1 અને વત્તા 1. 1 નો વર્ગ એટલે 1, -2 એકા -2 વત્તા 1, અર્યા 2, અર્યા -2, 0. તો જ્યારે તમે શૂન્ય શોધશો અને એ શૂન્યને જો બહુપદીમાં વળી પાછા મૂકીએ, સાદુરૂપ આપીએ, તો બહુપદીની વેલ્યુ કેટલી થઈ જાય? 0. ઓકે, તો આ હતી બધી વેરિફિકેશન મેથડ. હવે પ્રોપર બહુપદીની કિંમત આપણે કેવી રીતે શોધીશું? જો તો આપણે એના માટે પહેલાં તો આપણને એક બહુપદી આપી હશે. આપણને 9મા ધોરણના લેવલમાં બહુ સિમ્પલ બહુપદી આપી હશે ભાઈ. તો આપણે એનું શૂન્ય કેવી રીતે શોધવાનું? 1 માર્કનું હોય તો આપણે મોઢે કહી દેવાના છે કે ભાઈ x -2 છે તો બહુપદીનું શૂન્ય છે +2, બરાબર. ગણવાનું હોય તો પહેલાં તો બહુપદીની વેલ્યુ કેટલી ધારી લેવાની? 0 ધારી લેવાની. એટલે કે p of x 0 હોય તો x -2 ની વેલ્યુ પણ કેટલી થાય? 0. પછી -2 સામે જાય તો +2, તો આ થયું બહુપદીનું શૂન્ય. હવે આ +2 ને જો આપણે આ મૂકવાનું નથી, આ તો ખાલી વાત કરી હશે. જો એક્સની જગ્યાએ મૂકીએ પછી એનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ કેટલું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો આ રીતે શૂન્ય શોધવાનું. બીજું એક ઉદાહરણ લઈએ. p of x બરાબર 3 - x. તો પહેલું સ્ટેપ, p of x બરાબર 0 ધારી લેવાનું, એટલે કે 3 - x બરાબર 0. હવે તમારા જોડે બે ઓપ્શન છે માહી, આ 3ને પેલી બાજુ મોકલીને માઇનસ કરી દઈએ, એ -xને પેલી બાજુ મોકલીને પ્લસ કરી દઈએ. પ્લસ હોય માઇનસ થાય, માઇનસ હોય પ્લસ થાય. તો શું કરીશું? કોઈ બી ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો. હું એક્સને મોકલી દઈશ સામે, તો 3 બરાબર x, તો મને જવાબ મળી ગયો x બરાબર 3. x બરાબર 3, જુઓ અહીંયા 3 મૂકીએ તો 3 - 3 શું થઈ ગયું? 0. આ થયું બહુપદીનું શૂન્ય, બરાબર. ચલો પછી p of x બરાબર 2x + 1, આનું શૂન્ય શોધવાનું છે. તો કેવી રીતે શોધીશું? જે શું કરવાનું? પહેલાં p of x બરાબર 0, બરાબર, 2x + 1 બરાબર 0. હવે જે એક્સની સાથે પ્લસ કે માઇનસથી જોડાયું હોય એ સામે જાય, પછી જે એક્સની સાથે ગુણાકાર કે ભાગાકારથી જોડાયેલું હોય એ સામે જાય. તો પહેલાં સામે જશે 1, તો 2x બરાબર -1, +1 હતો, સામે જશે તો -1. પછી આ 2 જશે સામે. હવે 2 એક્સના જોડે ગુણાકારના સંબંધથી જોડાયેલો છે, તો ગુણાકારવાળી સંખ્યા સામે જાય તો ભાગાકારમાં જાય, ભાગાકારવાળી સંખ્યા સામે જાય તો ગુણાકારમાં જાય. તો 2 સામે જશે, તો x બરાબર -1/2. આ થયું એનું શૂન્ય. જુઓ વેરીફાઈ કરીએ તો આ 2 એક્સની જગ્યાએ શું મૂકીએ? -1/2 વત્તા 1, 2 ઉડી ગયા, શું વધ્યું? -1 વત્તા 1, -1 વત્તા 1, 0. આવું આપણે પરીક્ષામાં કરવાનું નથી હો, આટલું ગણ્યું એ જ બહુ છે તમારે. નહીંતર સાચો જવાબ અહીં સાચો લાયા હોય ને અહીં 0 ના મળે તમને, તો તમે ત્યાં ચેકી કાઢો ને કે આ ખોટો જવાબ આવ્યો છે. એટલે વેરીફાઈ આપણે નહીં કરવાનું પરીક્ષામાં, જેટલું લખવાનું હોય એટલું જ લખવાનું. તો આ થયું એનું શૂન્ય. બીજું એક ઉદાહરણ, ચલો તમે જવાબ આપજો. ચલો આનું શૂન્ય શોધવું છે. સૌથી પહેલાં શું કરીશું? p of x બરાબર 0, પછી 3x - 2 બરાબર 0, પછી 3x બરાબર 2, x બરાબર 2/3. જો ડાયરેક્ટ કરવું હોય ને તો ડાયરેક્ટ આના ઉપરથી ડાયરેક્ટ થઈ જાય. પહેલાં એક્સના સાથે જે સંખ્યા જોડાયેલી હોય પ્લસ અથવા માઇનસથી, આ રહીએ, એના માઇનસ હોય તો પ્લસ કરવાની, પ્લસ હોય તો માઇનસ કરવાની, અને જે એક્સના જોડે ગુણાકારમાં જોડાયેલું હોય એને નીચે લઈ જવાનું. તો આ ગણતરી કર્યા વગર ડાયરેક્ટ જવાબ. તો એક્સના સાથે જે જોડાયેલી સંખ્યા હોય પ્લસ અથવા માઇનસની, પ્લસ હોય તો માઇનસ લખો, માઇનસ હોય તો પ્લસ લખો, પછી એક્સના જોડે જે ગુણાકારવાળી સંખ્યા હોય એના નીચે લખવાની, એટલે મળી જાય એનું ડાયરેક્ટ શૂન્ય, બરાબર. જુઓ બીજા 2-4 ઉદાહરણ આપણે ડાયરેક્ટ લખીએ.
આવું બધું આવે છે ને. હા, તો સંખ્યા હોય કે એમ હોય કે એલ હોય, આપણે તો એક સિવાયનું બધું સંખ્યા સમજવાની. તો પહેલાં એલ સામે જાય તો માઇનસ થયો, પછી એમ છેદમાં જાય, પતી ગયું. હવે એ જ વસ્તુ તમને ખાલી આવું યાદ નહીં રાખવાનું, પરીક્ષામાં આવી રીતે પૂછ્યું હોય તો અલગ જવાબ થાય. પેલું એમ એક્સ પ્લસ એલ હતું, આમાં શું આપ્યું છે એલ એક્સ પ્લસ એમ, તો સામે કોણ જાય પહેલાં માઇનસ એમ થાય અને છેદમાં એલ જાય, તો આવો જવાબ થાય. આવડે કે નહીં? બોલો જવાબ. હાથ ઉપર કરો, હાથ ઉપર કરો, હાથ ઉપર કરો. બોલો પ્રિંજલ. વેરી ગુડ. માઇનસ સી ભાગ્યા આ થયું એનું શૂન્ય. બોલો. ભાઈ હર્ષિલ. માઇનસ ડી ભાગ્યા માઇનસ સી. જ્યારે કોઈ સંખ્યા ગુણાકારથી ભાગાકાર, ભાગાકારથી ગુણાકાર જાય તો એની નિશાની બદલાતી નથી, અને એટલા માટે આ ડી તો માઇનસ કર્યો તમે, પણ આ સી જેવો હતો એવો ને એવો જ જશે, એની નિશાની લઈને જશે આમ કરીને. જ્યારે કોઈ સંખ્યા ગુણાકારથી ભાગાકાર, ભાગાકારથી ગુણાકાર જાય તો એની નિશાની બદલાતી નથી. તો પાછું માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, તો જવાબ શું આવ્યો? ડી અપોન સી. જુઓ, મૂકી જુઓ, આ માઇનસ સી અને આ રહ્યું ડી અપોન સી વત્તા ડી. આ સીસી ઉડી જઈ, શું થયું? સીસી ઉડી જઈ, માઇનસ ડી વત્તા ડી, ડીડી ઉડી જઈ, જીરો. જીરો મળવું જોઈએ તો શૂન્ય સાબિત થાય. બરાબર? તો આ સરળ બહુપદીઓના શૂન્ય શોધ્યા કહેવાય. હવે જો દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવાના હોય તો એમાં આપણે અવયવ પાડવા પડે. હજુ સરળ બહુપદીમાં અથવા સોરી દ્વિઘાત બહુપદીમાં થોડા સરળ સ્વરૂપો લઈએ તો એક આવું પૂછાય, પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 1. આના શૂન્ય શોધો. 10મા ધોરણમાં પૂછાય છે, પણ 9મા ધોરણમાં પેપર ટફ કાઢવું હોય તો જે સહેલી બહુપદીઓ હોય દ્વિઘાતમાં એવી પૂછી શકાય. હવે આપણને એક્સ સ્ક્વેર માઇનસ 1ના અવયવ પાડતા આવડવા જુઓ. તો એક્સ સ્ક્વેર માઇનસ 1ને કયું નિત્યસમ લાગુ પડે? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. તો તમે આના શું અવયવ પાડો નિત્યસમ? એક્સ માઇનસ વાય, એક્સ પ્લસ વાય. આવું થાય? તો બસ ત્યાં એક્સ સ્ક્વેર તો એક્સ સ્ક્વેર જ છે, પણ વાય સ્ક્વેરની જગ્યાએ એક આપ્યો છે, તો આના અવયવ થશે આવા, એક્સ માઇનસ 1, એક્સ પ્લસ 1. અને હવે જ્યારે તમારે શૂન્ય શોધવું છે તો તમે પહેલાં તો કીધું, પહેલાં કહેતા હતા એવું, પી ઓફ એક્સ બરાબર 0, પછી એક્સ માઇનસ 1, એક્સ પ્લસ 1 બરાબર 0. બે કૌંસનો ગુણાકાર 0, એટલે એનો અર્થ શું થાય? કાં તો પહેલા કૌંસની વેલ્યુ 0 હોય, કાં તો બીજા કૌંસની વેલ્યુ 0 હોય. એટલે આપણે બે ઓપ્શન વિચારવા પડે, કાં તો પહેલાંની વેલ્યુ 0, કાં તો બીજાની વેલ્યુ 0. તો આર્યું માઇનસ 1 સામે જાય તો પ્લસ 1, અને આર્યું પ્લસ 1 સામે જાય તો માઇનસ 1. તો બે શૂન્યો મળ્યા. તો એક મૂકવાથી આ 0 થઈ જશે, માઇનસ 1 મૂકવાથી પણ આ 0 થઈ જશે. વેરીફાઈ કરીએ. ચલો, એક મૂકો પહેલાં આમાં, તો 1નો વર્ગ માઇનસ 1, 1નો વર્ગ 1, માઇનસ 1, 1 માઇનસ 1 0. હવે માઇનસ 1 મૂકી જુઓ, તો માઇનસ 1નો વર્ગ માઇનસ 1, માઇનસ 1નો વર્ગ શું થાય? 1, એટલે કે પ્લસ 1, માઇનસ 1 પ્લસ 1 0. તો એવી રીતે બે શૂન્યો મળ્યા. બંને કિંમતો બહુપદીને શું બનાવે છે? 0 બનાવે છે. ઓકે, તો આ સરળ બહુપદી, સરળ દ્વિઘાત બહુપદી કહેવાય. ચલો, આના શૂન્ય કોણ શોધી આપશે? આમાં કોઈ અવયવ નહીં પડે, આમાં ખાલી સામાન્ય નીકળશે. તો સૌથી પહેલાં તો આપણે લખીએ પી ઓફ એક્સ બરાબર 0. પી ઓફ એક્સ બરાબર 0. પછી બોલો ભાઈ ધ્રુવ, સોરી અહીંયા લખીશું આપણે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ બરાબર 0. હવે એક્સ બરાબર ના 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 સામાન્ય કાઢીશું આપણે. આ લોક સામાન્ય કાઢો. એક્સ પ્લસ 1, હા બરાબર 0. આમાં બે વખત એક્સ હતા, બાજુવાળા પદમાં એક વખત એક્સ હતો, એટલે બંનેમાં એક્સ હાજર હતા, એટલે જે કોમન હતો ને એને બહાર લઈ લીધું. હવે અહીંયા બે વખત હતા એટલે એક વખત વધ્યો ને, અહીંયા એક વખત હતા બહાર લઈ લીધો, તો અંદર કંઈ ના વધ્યું, કંઈ ના વધ્યું, એટલે શું લખ્યું ત્યાં આગળ? 1 લખ્યું. ઓકે, હવે આ બે પદનો ગુણાકાર 0, આ બે પદનો ગુણાકાર 0, એટલે કાં તો પહેલું 0 કાં તો બીજું 0. તો આ તો 0 0 જ છે, એક 0 તો 0, એક શૂન્ય તો શૂન્ય મળી ગયું. બીજા શૂન્યની વાત કરીએ તો માઇનસ 1 મળ્યું, એટલે એક શૂન્ય મળ્યું શૂન્ય, બીજું શૂન્ય મળ્યું માઇનસ 1. હવે તમે અહીંયા શૂન્ય મૂકો, શૂન્યનો વર્ગ શૂન્ય વત્તા શૂન્ય, શૂન્ય વત્તા શૂન્ય શૂન્ય, તો શૂન્ય શૂન્ય શૂન્ય.
-1 મૂકો, -1 તો -1નો વર્ગ વત્તા -1 એક જ્યાં જ્યાં x હતો ત્યાં -1 મૂક્યો તો -1નો વર્ગ +1 પ્લસ માઇનસ માઇનસ -1 + 1 0 તો બંનેથી આપણને 0 મળ્યું. બોલો આવડે ને કુલદીપ? હા પડી ખબર? ઓકે. હવે જો પરીક્ષામાં આપણને એમ પૂછ્યું હોય કે ચકાસો કે શૂન્ય છે કે નહીં તો આપણે સીધું એક્સની જગ્યાએ મૂકવાનું છે. જેમ કે આ એક રકમ છે, જુઓ અહીંયા શું આપી છે રકમ, ઉદાહરણ 3 વાળી. ચકાસો કે -2 અને +2 બહુપદીના શૂન્ય છે કે નહીં. કયા કયા શૂન્ય ચકાસવાના છે? -2 અને +2. બહુપદી શું આપી છે? x + 2. તો p ઓફ -2 કરો, -2 + 2 શું મળ્યા? 0. 0 મળ્યો તો કહેવાય કે p ઓફ -2 બરાબર 0. તેથી -2 એ p ઓફ x નું શૂન્ય છે. આવું લખવું પડશે ભાઈ, બરાબર. ખાલી 0 લાઈન મૂકી દઈશું તો નહીં ચાલે, લખવું પડશે કે p ઓફ x ની વેલ્યુ 0 મળી. શેનાથી 0 મળી? -2 થી મળી. તેથી -2 એ p ઓફ x નું શૂન્ય છે. હવે 2 મૂકી જોઈએ આપણે. હવે શું કરીએ? 2 મૂકીએ. p ઓફ 2 તો ક્યાંય બહુપદી 2 + 2 કેટલા મળ્યા? 4. તો અહીંયા લખીશું p ઓફ 2 ડઝ નોટ ઇક્વલ ટુ 0. 4 તો મળ્યું પણ 4 મળ્યું એનો મતલબ 0 ના મળ્યું. અહીંયા લખ્યું p ઓફ 2 ડઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી 2 એ p ઓફ x નું શૂન્ય નથી. આવું લખવું પડશે. ચલો ઉદાહરણ 5 જુઓ. 2 અને 0 એ x² - 2x ના શૂન્ય છે કે નહીં એ ચકાસવાના છે. છે કે નહીં ચકાસવાના કીધા હોય એટલે એમાં જવાબ હા કે ના ગમે તે હોઈ શકે. અને ચકાસો કે શૂન્ય છે તો એનો મતલબ શૂન્ય તો છે, ખાલી આપણે ચેક કરવાનું છે. એટલે જવાબ 0 આવશે જ અને આપણે લાવવાનું છે. ચલો તો પહેલાં તો p ઓફ x લખી દઈએ જે આપ્યું છે, x² - 2x. તો પહેલાં આને ચેક કરીએ તો એને શું લખાય? p ઓફ 2. જ્યાં જ્યાં x દેખાય ત્યાં આગળ 2, જ્યાં જ્યાં x દેખાય ત્યાં 2 લખી દીધું. કોઈ ગણતરી નહીં થઈ. 2નો વર્ગ 4, 2 દુ 4, 4માંથી 4 જાય તો 0. શું લખીશું? p ઓફ 2 બરાબર 0. તેથી 2 એ p ઓફ x નું શૂન્ય છે. બીજું શું ચેક કરવાનું હતું? 0 દેખાય જ છે. એ તો 0નો વર્ગ 0, -2 × 0 0, 0 - 0 0, 0 મળ્યું એટલે 0 બહુપદીનું 0 છે. બરાબર. ચલો તો આ જે બધા કોન્સેપ્ટ સમજ્યા એનાથી આપણું બન્યું સ્વાધ્યાય 2.2, જેમાં જુઓ કિંમત શોધવાની એટલે એક્સની જગ્યાએ 0 મૂકો એટલે બહુપદીની વેલ્યુ મળશે. બરાબર. હવે આમાં જુઓ મોઢે કેવી રીતે ખબર પડી જાય. જ્યારે 0 મૂકવાનું હોય તો એક્સવાળા બધા પદો 0 જ થઈ જાય. પછી એની ઘાત 5 હોય 25 હોય કે એનો સહગુણક 5 હોય કે 25 હોય કોઈ ફરક નહીં પડતો. જ્યારે તમે એક્સની જગ્યાએ 0 મૂકશો એટલે આર્યું પદ શું થઈ જશે? 0. આ પદ શું થઈ જશે? 0. તો બાકી વધ્યું કોણ? 3. તો 3 જવાબ આવો. અહીંયા 1 માર્કમાં ખાલી જગ્યા પૂછાઈ હોય તો તમારે ગણવાની જરૂર નથી. જ્યાં જ્યાં એક્સવાળા પદ હોય એ તો બધા 0ના કારણે 0 થઈ જશે. પછી એની ઘાત ગમે તે હોય શું ફરક પડે છે? એટલે થોડુંક આવું વિચારવાનું. દરેક જગ્યાએ ગણતરી કરીને સમય નહીં બગાડવાનો. તો અહીંયા 3 જવાબ આવે. અહીંયા -3 લખ્યું હોત તો -3 જવાબ આવે. પછી -1 મૂકો તો એ વખતે ગણવાનું. પછી p ઓફ 0, p ઓફ 1, p ઓફ 2 એટલે જે ચલ આપેલા છે એ ચલની જગ્યાએ 0 મૂકો, 1 મૂકો, 2 મૂકો, ગણતરી કરો, જવાબ લાવો. બરાબર છે. આ બધા શું કરવાનું? શૂન્ય છે કે નહીં તે ચકાસવાનું છે. તો એક્સની જગ્યાએ -1/3 મૂકી જુઓ, 3 3 ઉડી ગયા, -1 + 1 0, 0 મળ્યું. તો x બરાબર -1/3 એ p ઓફ x નું શૂન્ય છે. અહીંયા તમે 4/5 મૂકશો, 4/5, 5 5 ઉડી ગયા, 4 - π વધ્યું. શું વધ્યું? 4 - π મતલબ 0 મળતું નથી. તો 4/5 p ઓફ x એટલે કે આ બહુપદીનું શૂન્ય નથી. બોલ આમાંથી કોઈ ના આવડ્યો હોય એવું ગણવાનું હોય તમારે. વર્ગમૂળ વાળો ફાયો
આવડે તો બધાને બધું છે, પણ પરીક્ષામાં લખવા જઈએ છે ને તારે ખબર નહીં શું થઈ જાય છે. તો પાર્ટ 2માં આપણે આ ભાગાકાર કર્યા વગર શેષ કેવી રીતે શોધવાની એ જોઈશું. બરાબર. પાર્ટ 1 પૂરો થયો. એક 5 મિનિટના બ્રેક પછી આપણે ફરીથી શરૂ કરીશું.